નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના માજલપુર ખાતે આવેલી શ્રેયસ સ્કૂલ પાસે પંચમહાલની એક એમ્બ્યુલન્સે એક વૃદ્ધને અડફેટમાં લેતા વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરાના માજલપુર ખાતે આવેલી શ્રેયસ સ્કૂલની પાછળ કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા ભૂપેન્દ્રભાઈ એ દૂધ કેન્દ્ર ચલાવે છે અને શ્રેયસ શાળા પાસે પહોંચ્યા ત્યારે આ વૃદ્ધને એક પૂર ઝડપે ધસી આવેલી એમ્બ્યુલન્સ વેને અડફેટમાં લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત થતા એમ્બ્યુલન્સ ચાલકને વૃદ્ધને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ માજલપુર પોલીસને થતાં પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ એમ્બ્યુલન્સ એ પંચમહાલ પાસિંગની અને નટવરલાલ પરમારના નામ ઉપર નોંધાયેલી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ પણ પૂરું થઈ ગયું હતું અને એની ઇન્સ્યોરન્સ પોલિસી પણ પૂરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. હાલ તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.